આ પ્રકારની ઉપાસના કરી શકાય. કર્મ ફળની ચિંતા હોય, સુખની ચિંતા હોય તો પણ કેટલી ઉત્તમ વસ્તુ છે કે આખી દુનિયા મારે માટે, આખી દુનિયા થઈ ગઈ ને, 3 લોક એટલે શું, કશું બાકી ના રહ્યું. એટલે વિદેશમાં જઈશ તો મારું કોઈ શું કરશે, ત્યાં મારું શું થશે, તેને શું થશે, આખો 3 લોક મારો ખજાનો છે. ને પેલી તમારી લોકોની બેંક ને બધું હોય ને કે કશું હોય તો તમે જ્યાં જાઓ ત્યાં પૈસા મેળવી શકો, કાર્ડ ને જે કઈ વસ્તુ હોય તે. તો એ તો કોઈ જગ્યાએ ના પણ હોય એવું પણ બનતું હશે ને. હિમાલયમાં કેટલા 4 ધામની યાત્રાએ જાઓ ઉપર તો કઈ બધી જગ્યાએ તો નથી ધારતી કે તમને પૈસા મળ્યું હશે. અને માનો કે ત્યાં લેન્ડસ્લાઇડ થયો, રસ્તો બંધ થઈ ગયો, તમે વાહનો બસમાં બેઠા છો અને બસની પાછળ 200-500 ની લાઈન છે, આગળ 200-500 ની લાઈન છે અને એવા ભરે પડ્યા છો ને રસ્તામાંથી લેન્ડસ્લાઇડ મોટો ભૂસ્ખલન થયો અને કશું ખસાયું જ નથી. એ વખતે તમારે પાણી પીવું છે. પહાડનું પાણી સીધું પીવાય એવું નથી, એમાં તો બહુ ભારે હોય છે. તમારે પાણી પીવું છે, તમારે ખાવું છે, ભૂખ લાગે છે, ક્યાંથી લાવશે? તમારા પૈસા કે કાર્ડ કામ લાગશે? ત્યારે શું કામ લાગશે ખબર છે? એટલે કરવા પણ પુણ્યનો ખજાનો કામ લાગશે. અને એ ખજાનો એક દુકાનમાં નથી, એ ખજાનો 3 લોકમાં છે. વાહ! આ વિશ્વાસ પડે તો કેટલી મોટી, કેટલી મહાન જિંદગીની ચિંતા આટલી જ છે ને. શું કીધું? પૈસા ભેગા કરો, બેંકમાં મૂકો, કાર્ડ રાખો, જ્યાં જો ત્યાં પૈસા પેલું પેટી આપણે બધું તો જ્યાં પેલો પૈસા હોય કે ના હોય, હું તો ગૂગલ થી નથી ખબર કે શેનથી મોકલે છે, ગૂગલ પે. તો હું ગૂગલ પે થી પૈસા મોકલી દઉં છું, બસ મારી પાસે છે, મોકલી દઉં છું. પણ આ બધી વસ્તુ તમારો મોબાઈલ ધારો કે નથી, તમારું ગૂગલમાં કંઈક જે હોય તે નથી, કશું હોય કે ના હોય, તમને કશું આવડતું નથી. મોબાઈલ છે પણ આવડવું જોઈએ ને, તો ખબર જ ના પડે કે શું કરવાનું. પણ એ કશી ખબર ના હોય તો આ નારાયણની કરવા પણ બેંક છે. એ કોઈ પણ જગ્યાએ દિવસ રાત પાછું પેલું તમારું રાતે નહીં ચાલતું હોય, મને નથી ખબર, કદાચ નહીં ચાલતું હોય અને એમાં તો ચોરી થતી હોય છે નહીં? એવું બધું મેં સાંભળ્યું છે કે બધા પૈસા હોય ને ક્યાંક મૂકતા હોય, એમાંથી ચોરી થઈ જાય ને જાત જાતનું થઈ જાય. આમાં કશું જ ના થાય, કોઈ ભૂલચૂક ના થાય, કોઈ ચોરી ના થાય. 5 જણા દશરથ પટેલ, 5-15 માણસ દશરથ પટેલ હોય, કોઈ ભૂલ બેંકમાં થતી હશે ભલે એમ, પણ નારાયણની બેંકમાં એક બાપ દાદાના 5 પેઢીના નામ સરખા હોય, અટક સરખી હોય ને ગામ સરખું હોય, કોઈ નારાયણની બેંકમાં ભૂલ નથી થતી. હા, એટલી મહાન બેંક છે. જો આનો વિશ્વાસ પડી ગયો, જો તો 73 મણનો થયો કે દાદા લોકો કે 73 મણનો તો વિશ્વાસ પડે જ ના ને. પણ પૈસા હોય, સામાન્ય શેઠ પાસે પૈસા હોય તો ને, પૈસા વગર કોણ પૂછવાનું? પેસ હોય ને એની અંદર પૈસા 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 તો તમારા આ પૃથ્વી પર ખાલી ભારત દેશની બહાર જ ચાલતા, સ્વર્ગમાં તો ચાલવાનો પ્રશ્ન જ નથી આવતો. આ લૌકિક વિત્ત કહેવાય છે, આ માનુષમ વિત્તમ કહેવાય છે અને પેલું દૈવમ વિત્તમ કહેવાય છે. પુણ્ય છે, દૈવમ વિત્તમ છે. પુણ્ય હોય તો ઉપર જવાય, એનું ચલણ છે, લાણું છે. અને માનુષ વિત્ત તો ભારતનું, પછી બીજું તમે ચલણ બધું એવું બધું. એટલે એ તો કેટલું બધું મર્યાદિત ફળ આપનારું છે જો આપે તો. જયારે નારાયણ છે અને પછી તો નારાયણનો ભરોસો, તો નારાયણની જોડે કર્મ ફળની ચિંતા શું કામ કરવાની? હા, શું કહ્યું કે નારાયણ કર્મ ફળની ચિંતા કરે છે, પણ હું જો નારાયણની જોડે સંબંધ રાખું તો કર્મ પણ હોય કે ન હોય, નારાયણ આપી શકે કે નહીં? તમારે બેંક પર તમારું કશું ના હોય તો આપે? મૂક્યો તો જ આપે ને. અને પાછું ખાતરી માંગે કે તમે જ છો લેનારા મૂકનારા. આ જગ્યાએ કોઈ કાર્ડની જરૂર નહીં, કોઈ ખાતરીની જરૂર નહીં, કોઈ ભૂલચૂક ના થાય. 24 કલાક. વાહ, કેવું સુંદર છે ને. તેની ઉપાસના પુત્ર માટે તો સારી છે, સવાલ જ નથી આવતો. પણ એ સિવાય પણ એટલે માણસ આ ઉપાસનાઓ કે આ શાસ્ત્રોના સંપર્કથી પોતાનું નાનકડું જે પેલું સંકુચિત અત્યંત છે ને અંતઃકરણ,
જેને કારણે સુખી દુઃખી ચિંતા ને બધું થયા કરતું હોય તે એક તો વિશાળ થાય એટલે પેલા કકડાટમાંથી મુક્ત થાય, સાથે સાથે કેટલો વિશ્વસ્ત, કેટલો કેટલો આશ્વસ્ત કે વાહ નારાયણ છે, ચિંતાની જરૂર નથી. ઓમ